હેલો મિત્રો, ફરી પાછા આપણે રેસિપી લઈને આવી ગયા છીએ. તો રેસિપી એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ખાવામાં પણ પૌષ્ટિક અને બહુ જ ઓછા તેલમાં અને ઓછા ઘરના જ રહેલા મસાલામાંથી આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો નવો નાસ્તો. તો તમે ઘઉંનો લોટ બાંધેલો હોય તો પણ તમે બનાવી શકો છો અને તમે તાત્કાલિક બાંધીને પણ તમે બનાવી શકો છો. તો બહુ જ ઓછા તેલ, ઓછા મસાલા અને કમ સમયમાં, બહુ જ ઓછા સમયમાં નાસ્તો બની જાય એવો આજે આપણે નાસ્તો લઈને આવ્યા છે. તો અહીંયા આપણે ઘઉંનો લોટ જે બાંધી લીધો છે, મેં લોટ બાંધી અને તાજો જેવો લોટ તમે ઝડપી લોટ બાંધીને પણ બનાવી શકો છો, લોટ પડ્યો હોય તોય તમે બનાવી શકો છો. તો અહીંયા આપણે લોટના ગુલ્લા કરી લઈશું. જેટલો આપણે નાસ્તો બનાવવો હોય એટલો આપણે નાસ્તો બનાવી લઈશું. તો અહીંયા લુઓ તમે જોઈ શકો છો, મીડિયમ આપણે બહુ જ નાની રોટલી બનાવતા હોય એ રીતનો આપણે લુઓ બનાવેલો છે. અને હવે આપણે વેલણ પાટલી અને કોરો લોટ આપણે લઈ લીધો છે અને એની આપણે એક રોટલી જેવી વણવાની છે. રોટલી આપણે લંબચોરસમાં વણીશું અને થોડી ગોળ એવી આપણે આ રીતે ગોળમાં વણવાની છે. એટલે આ રીતે ગોળ થોડી કરી લેવાની અને આપણે લંબ ગોળ જેવી આ રીતે રોટલી આપણે બધી વણી લેવાની છે. તો આ રીતની જ તમારે આવી રીતના વણી લેવી બધી. અડધી ગોળ જેવી થોડી રાખવાની અને થોડી આ રીતે લંબગોળ જેવી બનાવી અને આ રીતે આપણે રોટલી બધી બનાવી લઈશું. જેટલા આપણે આ રોલ જોઈશે એટલા આપણે અને આનો બનાવીશું આપણે નાસ્તો. તો ચાલો હવે આનો આપણે રોલ બનાવીશું. તો રોલમાં અહીંયા આપણે આ રીતે રોટલી એક લેવાની. તમારી પાસે કોઈ પણ આવી દંડી હોય કે કોઈ પણ ચમચો હોય તો એને આ રીતે રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જવું, ગોળ ગોળ ફેરવતા જવું અને આપણે આ રીતે ધીમેથી કાઢી લેવો અને એની અંદર તમારે તેલ લગાવી દેવું. એટલે તમારો રોલ તમારો એકદમ નીકળી જાય અંદરથી. ફરી પાછો બીજો લઈને સેમ તરીકેથી હું તમને બતાવું છું બીજી રીતે. તો સેમ એવો જ ફરી પાછો આપણે બનાવીશું. તો અહીંયા જોઈ શકો છો, મેં ચમચો કાઢી પણ લીધો છે અને ચમચામાં આપણે તેલ લગાવી દેવું. એટલે ચમચો તમે જ્યારે રોલ બનાવતા હોય ત્યારે એકદમ નીકળી જાય. અને આ રીતે આપણે બધા રોલ બનાવી લેવાના છે. તો રોલ અહીંયા આપણે બધા બનાવી લીધા છે અને ગરમ પાણીમાં આપણે એને બોઇલ કરવાના છે, એને બાફી લેવાના છે. તો ગરમ પાણી આપણે મૂકી દીધું છે અને પાણી ગરમ થઈ જાય એટલે એમાં આપણે રોલ બધા ઉમેરી દઈશું. તો અહીંયા જોઈ શકો છો, એક મોટું પેન લીધું છે, એની અંદર આપણે પાણી મૂકી દીધું છે. પાણી પણ ગરમ થઈ ગયું છે અને હવે આપણે બધા રોલ અંદર એક એક કરતાં આપણે આ રીતે મૂકી દેવા. તો રોલ અંદર બધા જ આપણે એને મૂકી દઈશું. એટલે રોલ આપણા બાફી લેવાના છે એને જ્યાં સુધી આપણે એને 15 કે 10 મિનિટ સુધી આપણે એને બાફી લેવાના છે. તો જેટલા સોફ્ટ થાય એટલા સારા લાગે નાસ્તો, આપણે એને કાચા જેવો ના લાગે. તો આ રીતે ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આજે આપણે આ રીતે અને એને આપણે ઢાંકીને પકાવીશું. 5 મિનિટ આપણે ઢાંકીને પકાવીશું. તો 5 મિનિટ આપણા થાય એટલે પછી એમાં ખોલીને આપણે ચેક કરી લઈશું. તો ખોલીને આપણે ચેક કરી લઈશું. એનો એક ઉભરો આવી ગયો છે અને હવે આપણે 5 મિનિટ આપણે ખોલીને પકાવીશું. એટલે આપણો નાસ્તો અને આ રીતે તમારે એને ફરી 1 મિનિટ માટે મૂકી દેવું અને પછી આપણે ખોલીને હવે ચેક કરી અને ફરી પાછું આપણે 5 મિનિટ ખોલીને પકાવીશું. અને હવે આપણે ગેસ પણ બંધ કરી દઈશું. તો 5 મિનિટ આપણે ખુલ્લું રાખીને પકાવવાના, પછી તમારે ગેસ એને બંધ કરી દેવો. તો હવે આપણા રોલ સરસ એવા બફાઈ પણ ગયા છે, જોઈ શકો છો. હું ચલાવીને જોઈ લઉં છું. તો આ રીતે તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા રોલ દેખાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવા દેખાય છે. તો આ રીતે એને બાફી લેવાના છે. 5 મિનિટ આપણે ઢાંકીને પકાવીશું અને પછી 5 મિનિટ પછી આપણે ખોલીને પકાવવાના છે. આ રીતે એને બાફી લેવાના છે. તો રોલ આપણા બફાઈ ગયા છે. ગેસ પણ આપણે બંધ કરી દેવાનો છે. તો ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે એને
ચાળણીમાં ચાળીને લેવો હોય તો તમે આ રીતે પાણીને એ રીતે લઈ શકો છો. તો હવે હું બધા જ રોલ એક થાળીની અંદર આપણે એને લઈ લઈશું અને પછી એને ઠંડા થાય. અને આ પાણી છે એ પાણી બહુ જ પૌષ્ટિક અને એ હોય છે, એટલે આ પાણીને ઢોળી નથી દેવાનું. તમારે લોટ બાંધી લેવો અથવા તમારે શાકની ગ્રેવીમાં ઉમેરી દેવું. એટલે હવે આ પાણીને આપણે ઢાંકીને મૂકી દઈશું. અને અહીંયા આપણે ટામેટાં કાપી લીધા છે, લીલા મરચાં છે, ડુંગળી છે અને ધાણા અને બીજા આપણે દેશી મસાલા આપણા ઉમેરીશું. તો ચાલો હવે આપણે પેન ગરમ કરવા કઢાઈ મૂકી દીધી છે. કઢાઈમાં આપણે થોડું તેલ ઉમેરીશું. તો 1 ચમચો જેટલું તેલ આપણે લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરાનો વઘાર કરી દઈશું. તો જીરું વઘાર થઈ જાય એટલે એમાં આપણે હિંગ ઉમેરી દઈશું. અને હિંગ તતડે એટલે આપણે એમાં ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળી બધા લીલા મરચાં આપણે ઉમેરી દઈશું અને સાથે થોડા મીઠા લીમડા અને કરી પત્તા આપણે. અને આ રીતે હવે એને ડુંગળીને આપણે હલકી એવી સોફ્ટ કરી લઈશું. મસાલોને સરસ રીતે આપણે શેકી લેવાની છે. ડુંગળી હલકી આપણી બ્રાઉન રંગની થાય એટલે એને ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો ડુંગળી આપણી સરસ શેકાઈ ગઈ છે. તો હવે લસણ ઉમેરી દઈશું આપણે 1 ચમચે જેટલું. તો અહીંયા ચોપ કરેલું લસણ લઈ લીધું છે. લસણ જેટલું હશે એટલું તમને આમાં વધારે હશે એટલું ખાવામાં ટેસ્ટ લાગશે. અને જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે આપણો વઘાર સરસ થઈ ગયો છે. તો હવે એમાં આપણે ઉમેરી દઈશું ને ડુંગળીને સરસ રીતે આપણે એને મસાલો કરવાનો છે. અને હવે આપણે ડુંગળી શેકાઈ ગઈ છે તો હવે એમાં આપણે ઉમેરી દઈશું ટામેટાં. તો આ મસાલાને તમારે લગાતાર ચલાવતા રહેવું અને સરસ રીતે એના સોફ્ટ કરી લેવા એટલે કાચો જેવું ના લાગે. તો હવે ટામેટાં ડુંગળીનો પાકે છે ત્યાં સુધી આપણે રોલને કટ કરી લઈશું. ગેસ આપણે સ્લો કરી દઈશું. તો અહીંયા આપણે એક ચોપર બોર્ડ લીધું છે ને રોલ લઈ લીધા છે. તો રોલને આપણે આ રીતે કટ કરી લઈશું બધા. તો રોલ આપણા સરસ રીતે કટ થઈ ગયા છે. તો આ રીતે તમારા બધા રોલને આપણે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ જ સરસ એવા કટ થાય છે. તો બધા રોલ આપણે કટ કરી લીધા છે. અને હવે આપણે ફરી પાછા જઈએ. આપણે કઢાઈમાં આપણો વઘાર સરસ ટામેટાની ગ્રેવી પાકી ગઈ છે. તો એમાં સૂકા મસાલામાં ધાણા પાવડર, થોડી હળદર અને થોડું લાલ મરચું આપણે ઉમેરીશું. તો અહીંયા મેં કાશ્મીરી લાલ લીધું છે, બહુ તીખું નથી. અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમારે તીખું ઓછું કરવું. અમારા ઘરમાં વધારે તીખું ખાય છે એટલે અમે તીખું થોડું વધારે કરીએ છીએ. તમારે તીખું તમારા ટેસ્ટ મુજબ તમારે ઓછા વધતું તમે લઈ શકો છો. તો હવે એમાં આપણે ધાણા અને ગાર્નિશ થોડા કરી દઈએ અને હવે આપણે રોલ કાપેલા અંદર ઉમેરી દઈશું. તો આ રીતે હવે એને આપણે ફરી પાછા એને ચલાવી લઈશું અને એને શેકી લઈશું. મસાલાથી મિલાવી દઈશું. તો હલકા હાથે તમારે એને મિલાવવા. તો છે ને મિત્રો એકદમ મજેદાર ઘઉંના લોટમાંથી નવો નાસ્તો, અને તમે એને પાસ્તા પણ કહી શકો છો, ઘઉંના લોટના પાસ્તા. તો હવે આપણે આ રીતે એને મીઠું પણ આપણે ઉમેરી દીધું છે. અને આ રીતે બનાવવાથી બહુ ટેસ્ટ લાગે છે. તમે સવાર સાંજ નાસ્તા માટે, તમે લંચમાં, ટિફિનમાં બનાવી શકો છો. અને હવે આપણે ધાણા ગાર્નિશ કરી દઈશું. ફરી આપણે મેગી મસાલો ઉમેરી દઈશું. મેગી મસાલો બાળકોને બહુ જ પ્રિય હોય છે. એટલે હવે આપણે ફરી પાછું એને હલકું રીતે ચલાવી અને હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું, સર્વિંગ પ્લેટમાં. તો અહીંયા આપણે બધા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો છે ને મિત્રો એકદમ મજેદાર એવો નાસ્તો, જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો બનાવજો મિત્રો. જો ગીતાની રસોઈ પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો મિત્રો. અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગીતાની રસોઈ લોટમાં 1 કપ ઘઉંના લોટમાંથી